શેના માટે? આ પેલું દસ્તાવેજ કરવા માટે દુકાનનો મોજ કરો. મારી જિંદગીમાં જેટલી મોજ મેં કરી ને. આજે તારીખ છે 4/4/2026 શનિવાર અને આજે ટોટલી ગામનું દુકાનનું દસ્તાવેજનું કામ શાંતિથી સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. એટલે તારીખ એટલે બોલી કે આપણને યાદ રહે. જાગુ રાહી જોવા બેઠા છીએ. ચોખ્ખી છે ને? ચાલ જોઈને દાદાનું પર એસી કરાવે છે એસી ઊંઘ જાગું રિમોટ એસી વગર ઊંઘ નહોતી આવતી ને. આપણે આખું જીરું મંગાવ્યું હતું કે ત્યાં સરસ મળે છે. કેરી લઈને આવ્યા હતા એ બેનના ઘરની છે એમને. હું આજે ગામ જઈશ, ગામડે. હું શેના માટે? આ પેલું દસ્તાવેજ કરવા માટે દુકાનનો. જાય. એટલે કાલે દુકાનનો દસ્તાવેજ કરવાનો છે. હા. થઈ ગયું. હે? બીજું એમ કરે ના એ કેમ એમ જઈશ? બરાબર. અને એસી ને આ લોકો ચાલુ કરીને જશે. રાત્રે એસી આ લોકો ચાલુ કરીને જશે. રાત્રે એસી ચાલુ કરી આપશે. સારું. આને લઈ જાય ને. હે? આને લઈ જાય ને ગામ. ઘરે કોઈ નથી. માતાજીને પગે લાગીને ભાઈ આવે. કેમ? ઘરે કોઈ નથી. ઘરે કોઈ છે નહીં. જાગુ નોકરી જાય ને કાલે તો તમને કોણ સાચવે? પિંકેશ ગયો ઇન્દોર. સારું. બરાબર. મોજ કરો. મોજ જ છે ને જો આ બધી. મારી જિંદગીમાં જેટલી મોજ મેં કરી ને. હું ચારધામે જઈ આવ્યો. હવે છે ને હું સૌ ચર્ચાતો નથી. જે સારું ન જવાય પપ્પા, હવે ન જવાય. મને એટલે નહીં ગયો ને એટલે ઉપર ન ચડે. આમે એ કે હવા પાતળી થાય ઉપર. એવું હા, ઉપર હવા પાતળી. જાગુ રાહી જોવા બેઠા છીએ. રાહી જોવા બેઠા મસ્તી એકદમ ચોખ્ખી રાહી છે. ચોખ્ખી છે ને? ચાલ જોઈને બસ આટલું રાહી રહી ખાલી મારે છે ને બહુ જ વરસાદ આવે એવું થઈ ગયું સાંજે. તો વાતાવરણ એવું થઈ ગયું છે ને આજ તો જો હું જાગું બે એકલા જ પપ્પા ગયા છે ગામ. અમારા ગામનો પેલો દુકાનનો છે ને દસ્તાવેજ કરવાનો છે ને તો ત્યાં ગયા છે. એટલે નીચે કોઈ નથી ને દાદા ઉપર છે. હું જાગું બે જ છે આજે. ત્યાં જઈ એકલા જ છે કંટાળો હશે. તો ચાલો જોઈ લઈએ. એ માર્કેટ જવું છે બટેકા લેવા, શાકભાજી થોડુંક લેતા આવે કંઈ છે. ચાલો આટલું જોઈને પછી મળે. જમવાનું કાઢે છે. ચાલ તો હું જાગું એકલા જ છીએ ને તો બહુ જ કંટાળો આવે છે. કા તો દાદા ઉપર અમે જમવાનું દઈને આવ્યા દાદાને. અને પપ્પા ગયા છે ઢસા. પિંકેશ બહાર ગયો, યશ ત્યાં, હું જાગું એકલા. તો ચાલો જમી લઈએ. આ તો અમને ઘણો કામ કરવાનો મોકો મળી ગયો. ચાલો અમારે જો જમવા કરવાનું પતી ગયું. લાઈવમાં આવ્યા હતા એ પૂરું થઈ ગયું ને હવે જો દાદાનું પર એસી કરાવે એ છીએ ઊંઘ જાગું રિમોટ લઈશ. ચાલો એમને છે ને રિમોટ ઉપર રાખીએ ને તો ખોઈ નાખીશ. પછી અમને જોતો હોય ને ચાલુ કરો તો મળતું જ નથી અને એમને યાદ નથી રહેતું કે આમ દઉં. ચાલો તો જો કેટલું અંધારું છે. ચાંદા મામા જો પૂનમ ગઈ ને એટલે ચાંદા મામા મોટા દેખાય છે ને દાદાએ જો દરવાજો ખોલ્યો છે. હા દાદા અમે ચાલુ કરી દઈએ તારે એસી પેલા સ્વિચ પાડ.
જાગુ એસી કરવા આવી છે દાદા જોવે છે. દાદાને ઊંઘ નથી આવતી જો એસી વગર. પપ્પા એસી વગર ઊંઘ નહોતી આવતી. એસી વગર ઊંઘ નહોતી આવતી ને. ચાલ ના પડે. બારી જઈને આવ્યો. હા લાગ્યું મને. 4 કલાકનું કરી દીધું હે હને. હા 4 વાગ્યા મૂકી. 4 કલાક 4 કલાક હને. હવે અમે હોઈ જઈ છીએ. 8 વાગે મૂકી દઉં. સારું. એ ઢસા પહોંચી ગયા. ઢસા ગયા છે. ઢસા પહોંચી ગયા. ઓલું પહોંચી ગયા છે. ગીતાબેનના ઘરે છે. ત્યાંથી જ હશે. હા હજી કાલ લાઠી જવાનું ને. હા કાલે કામ છે પણ આજ વહેલું પહોંચી જવું પડે ને. હા એટલે હજી કાલે છે. આજે તો હજી અહીંયા પહોંચ્યા ઢસા. કાલે છે આજે નહીં. હજી તો ઢસા પહોંચ્યા આજે. કાલે સવારે જવાનું છે વહેલું 11 વાગે. સવારે 11 વાગે લાઠી જવાનું. હા 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 ઠીક. એટલે કાલ બધું પતાવીને કાલે 5 વાગ્યાની બસ છે સાંજે. એટલે રાતે આવશે ઘરે. હો હા પેલી થાળી લઈને. હા હા સારું અમે જઈએ. સુઈ જાજો. અંદરથી વાઈ દેજો. હો ચાલુ કરી દીધું છે. સુઈ જાઓ. ના ના વાસી દો તમ તાર. હજી તો કેટલું અંધારું દેખાય છે. ઊંઝાગું દેખાય. ભૂત જેવા દેખાતા. હા બંધ કરી દે. જો દાદાને એસી કરીને આવી ગયા ચાલુ ની થાળી લેતા આવ્યા. એ રાતે છે ને ઉપર જમેશ દેખાય નહીં ને એટલે નીચે નથી ઉતરતા. કાલે કંઈક ઢાંકી દે ને માથે. ઉપર કંઈક ઢાંકી દે. તો ચાલો હવે અમે લાલા કરી જઈશું. ઊંઘ આવે છે. ચાલો તો આજે છે એનો બીજો દિવસ છે. તો જો આજે છે શનિવાર. કાલ તો ગુડ ફ્રાઈડે હતું એટલે જાગુન રજા હતી. તો આજે નોકરી પર ગઈ ને હવે જો ટિફિન લઈને ગઈ છે. તો કામ કરીશું. ચાલો ફટાફટ બીજું બાકીનું કામ પતાવી દઈએ. તો જો આજે તો હું પપ્પા 2 જ હતા. તે જમી લીધું અને ખાઈ પીને જો આસન ઘસી નાખ્યા છે. 2 જણના જ આસન હતા હજી તો. જો 3 વાગવા આવ્યા છે બપોરના અને એકદમ ભરપૂર તડકો છે આજ તો ચાલો હવે એને પપ્પાનો છે ને ફોન આવી ગયો છે કે તેના દસ્તાવેજની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને હવે પતવા આવી છે. તો ચાલો. તો જો આજે તારીખ છે 4/4/2026 શનિવાર અને આજે ટોટલી ગામનું દુકાનનું દસ્તાવેજનું કામ શાંતિથી સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. બરાબર. તો ચાલો એટલે તારીખ એટલે બોલી કે આપણને યાદ રહે. અને હવે એના પપ્પા જશે ઢસા અને એ લોકો જાય છે દામનગર એમના ઘરે. અને ઢસાથી પછી એમને પૂણાકટની બસ છે એટલે ઘરે આવશે રાતના 12 જેવું વાગી જશે. 12-1 વાગી જશે. તો એટલું મોડું થઈ ગયું ને ત્યાં કે એમને જમવાનો ટાઈમ નથી રહ્યો. 4:30 કે હું પહોંચીશ પછી 5 વાગ્યાની તો બસ છે એટલે દોડાદોડી થઈ ગઈ છે બરાબર નહીં એમને. એના પપ્પા છે ને બસમાં હવે નીકળી ગયા છે. આવશે ઘરે. તો વાગ્યા છે 5. તો ચાલો હવે છે ને ફટાફટ કપડાં બપડા વાળી લેશું. તો આજે તો છે ને હું નકરા ફોનમાં જ હતી. ઘડીક થાય તો ફોન આવે, ઘડીક થાય તો પહેલાંનો ફોન આવે, ઘડીક થાય તો પહેલાંનો ફોન આવે. ચાલુ જતું. તો થોડુંક કામ કરું ને ફોન આવતો હતો. અહીંયા કપડાનો ઢગલો લઈને બેઠીશું. તો હવે કપડાં સંકી લઈશું અને પછી રસોઈ કરશું. તે જાગું આવી જશે.
ચાલો આ કરી લઈએ. આજે તો છે ને આવવાના છે એટલે ચાની ભાખરી બનાવવાની છે. શાક બનાવીએ ને તો 12-1 વાગતા બગડી જાય અને અમારે મોડું ખાઈને કેટલું મોડું ખાવું, એમ થાય કે મોડું બનાવીએ તો ના બગડે. તો પપ્પાને 7:30 જમવા દેવાનું હોય એટલે હવે મોડેકથી ચા ભાખરી બનાવી દેવાનો વિચાર છે. એટલે ભાખરી પડી એટલે રાતે આવે એટલે ચા જ બનાવવાનું રહે. તો ચાલો હવે કામકાજે લાગી જશું. તો આપણે સરસ મજાનું આજે કામ થઈ ગયું છે. ગામની દુકાનનો દસ્તાવેજ થઈ ગયો મસ્ત મજાનો. જે ભાગ આપવાનો તો એ આપી દીધો છે. તો ચાલો હવે રાખીશું ને કામ ધંધે લાગીશું. જો આટલા બધા કપડાનો ઢગલો પડ્યો છે, હવે સંકેલીશું. હજી થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે, વિડીયો મૂકવાનો છે એ પતાવીશું. થોડીક શોર્ટ વિડીયો બનાવવાના છે એ પણ બનાવીશું અને એડિટ કરશું. ત્યાં ટાઈમ તો ખબર નહીં ક્યાંય જતો રહે છે ખરેખરમાં. અને સાંજે આજે છે શનિવાર એટલે છે ને આજે હનુમાન દાદાનું મંદિર જવું જ ભૂલી ગઈ. એટલે હનુમાન દાદાનું મંદિર દર્શન કરવા જઈશું. તો જો સાંજ પડી ગઈ છે, આપણે દીવાબત્તીને બધું કરી લીધું અને દૂધ લઈ આવ્યા, હનુમાન દાદાનું મંદિર જઈ આવ્યા, શાકભાજી લેતા આવ્યા અને આરતી કરી લીધી. હવે ભાખરી ચા બનાવી દઈશું. તો જો કામ પૂરું કરીને આવી ગયા છે ને રાતના 12 વાગી ગયા હતા. તો ત્યાંથી જ આપણે આખું જીરું મંગાવ્યું હતું કે ત્યાં સરસ મળે છે તો એ લઈ આવ્યા છે. તો સરસ મજાનું જીરું હતું, ખોલતા જ એકદમ સુગંધ થઈ ગયું. અને આ કાચી કેરી લઈને આવ્યા હતા, એ બેનના ઘરની છે, એમને આંબો છે ને તો ત્યાંથી લાવ્યા હતા. તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, ઓમ નમઃ શિવાય. વિડીયોની લાઈક અને શેર કરી દેજો અને સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.